એ પાનકેક ડે છે, તો અમે તો કાંઈ ભારતમાં પાનકેક ખાધી નથી. ગયા પુડલા ખાધા છે, પણ આમાં પાનકેક બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે અડધો, અને આ મેં જો સેલ્ફ રેઝિંગ ફ્લાવર નાખ્યું છે, તો 3 ચમચા એ નાખ્યું છે, અને 5 ચમચા મેં ઘઉંનો લોટ નાખ્યો છે, અને એને મેં 5 કલાક પલાળી રાખ્યો હતો સવારમાં થોડાક નવસેકા પાણીમાં. એટલે કે એમાં લોટને ડોઈ નાખ્યો હતો, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ડોઈને રાખી દીધો હતો. અને પછી એમાં મેં અડધી ચમચી સોડાબાઈ કાર્બન અને હિમાલયા સોલ્ટ અડધી ચમચી. તમારી પાસે વ્હાઈટ સોલ્ટ તો ઓછું નાખવાનું, પણ અડધી ચમચી મીઠું, અને લીંબુ નાખવું હોય તો લીંબુ, અને તો મીઠું, સોડા, અને શું મેં કીધું કે ઘઉંનો લોટ, મેંદો, બધું બંને અડધું અડધું સવારમાં પલાળી દેવાનું. પછી આજે પલળી લીધા પછી 5 કલાક પછી એમાં સોડાબાઈ કાર્બો અને મીઠું નાખી અને ખૂબ હલાવવાનું છે. હલાવીને મેં છે ને આવી જાળીમાં કાઢી લીધું હતું, એટલે બહુ સરસ થઈ જાય. અને આમાં હવે પાનકેક બનાવશું, તો જાળી આવી રીતના પડવી જોઈએ. અને આ જો પાપી, તો આવી રીતના પાનકેક, ને પછી તમે એને મધ સાથે અને આની સાથે ખાવાનું. પાનકેક એન્ડ બનાના, મધ, પાનકેક, બનાના, મુજે બાળકોને તો yummy in my tummy. Thank you for watching. આ સાઈડ જ જવું પડે કેમ કે ટ્રી